જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. આપણે સમય સારનો સ્વાધ્યાય શરૂ કરીએ. નમો લોહી સૌહરિયંતાનમ નમો લોહી સૌહરિદાનમ નમો લોહી સૌહાયરિયાનમ નમો લોહી સૌજયાનમ નમો લોહી સૌદિગાવતી સાવનમ ઓમકાર મેંદુ સંયમ નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષણો શ્રી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુટુંબારી જૈન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તે જીવસ્વરાય ભગવાય સર્વરા વિદાવ નિર્ણય. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પુણ્ય પાપ અધિકારમાં ગાથા 152 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. 152મી ગાથામાં એ વાત આવી કે આગમમાં જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે જ મોક્ષનું કારણ છે. અને અજ્ઞાની જીવો જે પરમાર્થમાં સ્થિત નથી તેવા અજ્ઞાની જીવ તપ કરે છે અને વ્રત ધારણ કરે છે, પણ તેમના તે સર્વ તપ અને વ્રત બાળ તપ છે અને બાળ વ્રત છે એમ સર્વજ્ઞ ભગવાનનું કહેવું છે. હવે આ વાત ઉપર આપણે ઘણો વિસ્તાર કર્યો. એમાં પ્રશ્ન પણ થયા કે કૃપાળુદેવે અમુક રીતે વાત કરી છે તો એ સંબંધી તો આપણે હવે પછીની ગાથા ઉપર જતાં પહેલાં તે જ કૃપાળુદેવે જે વાત કરી છે એને પણ લઈ લઈએ એટલે વધારે સ્પષ્ટતા થાય. તત્વધારા પુસ્તકમાં કૃપાળુદેવના વચનામૃતોનું સંકલન કરીને 19મું ચેપ્ટર જે લખવામાં આવ્યું છે, 19મું પ્રકરણ, એ જપ તપ આદિ ઉપર છે અને 20મું છે તે ઉપવાસ ઉપર છે. આ 19મું અને 20મું બે પ્રકરણ પાના 2.5 પાના છે, વધારે પાના નથી. એ વાંચી જવા માટે સમયસારના સ્વાધ્યાયમાં આવતા સૌને મેં એક મેઇલ મોકલી હતી અને એ બધાને મળી હશે. જેમના એડ્રેસ સમયસારના ગ્રુપ તરીકે મારી પાસે નથી એટલે એમને નહીં મળી હોય, તો જેમને આ મેઇલ નથી મળી એમણે સમજી લેવું કે એમણે મને એક મેઇલ લખવાની જરૂર છે, ઈમેલ કરવાની જરૂર છે ramesh@tattwadhara.com પર, જેથી કરીને મને ખ્યાલ આવે કે એ સમયસારમાં આવી રહ્યા છે અને હવે પછી એમને પણ એ મેઇલ મોકલી શકાય. તો મૂળ વાત ઉપર આપણે આવીએ કે કૃપાળુદેવે શું કહ્યું છે આ તપ વિશે. 19મા પ્રકરણની અંદર અહીંયા એક વાત કરી છે કે ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. આ જ કરવાનું છે. અને એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. પોતાના સ્વરૂપની વાત કરી છે, પોતાના જગતની વિસ્મૃતિ કરી અને પોતાના સ્વરૂપમાં જવું. એ લક્ષ્ય થયા વિના જપ તપ ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી. એ દ્વારા કંઈ સિદ્ધ થશે નહીં એવું લક્ષ્ય થયા વિના. અને ત્યાં સુધી ધ્યાન આદિ નહીં જેવા કામના છે. એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન નથી ત્યાં સુધી જપ તપ ધ્યાન દાન વ્રત કંઈ કામ નહીં કરે. જપ તપ આદિ નિષેધવા યોગ્ય નથી, નિષેધ કરવાની વાત નથી, તથાપિ તે બધા એક લક્ષ્યને અર્થે છે. લક્ષ્ય શું છે? પોતાના સ્વરૂપમાં જવાનું. અને એ લક્ષ્ય વિના જીવને સમ્યક્ત્વ સિદ્ધિ થતી નથી. પોતાના સ્વરૂપમાં જવામાં
જે પુરુષાર્થ નથી કરતો એ ક્યારેય સમ્યક્ત્વ નહીં પ્રાપ્ત કરી શકે. બાકી બીજું બધું ભલે કર્યા કરે, પણ એના વિના એ લક્ષ્ય જ જેનું નથી તો પછી એ બીજું શું કરવાનો છે? વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળા શાસ્ત્રો પ્રતિપાદન થયા છે. આ પત્રાંક 299માંથી વાત લીધી. હવે એના પછી આગળ કહે છે કે અનંતકાળ થયા જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે અને એ પરિભ્રમણને વિશે એણે અનંત એવા જપ તપ વૈરાગ્ય આદિ સાધનો કર્યા. આવા બધા સાધનો એણે કર્યા. અનંતકાળમાં એણે નથી કર્યા એમ નથી. અનંતકાળ થયા એને સંસારમાં પરિભ્રમણ છે અને એ પરિભ્રમણને વિશે એ પરિભ્રમણ દરમિયાનમાં એણે અનંત એવા જપ તપ વૈરાગ્ય આદિ સાધનો કર્યા જણાય છે. તથાપિ એટલે કે છતાં પણ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એકેય સાધન થઈ શક્યા હોય એમ જણાતું નથી. એનો અર્થ એ થયો કે આ જે સાધન હતા તે સાધન નથી, એના બદલે બીજા સાધન હોવા જોઈએ. તો બીજું સાધન શું હોય? પોતાના સ્વરૂપમાં જવું છે, જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન સિવાય બીજું સાધન શું હોય? એટલે કેટલું બધું સ્પષ્ટ કહ્યું છે કે તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એકેય સાધન થઈ શક્યા હોય એમ જણાતું નથી. એવા તપ જપ કે વૈરાગ્ય અથવા બીજા સાધનો તે માત્ર સંસાર રૂપ થયા છે. એટલે કે એને કારણે સંસાર જ વધ્યો છે, એને કારણે સંસારની જ પ્રાપ્તિ થઈ છે. તેમ થયું તે શા કારણથી? આ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે કે આ સંસાર જ થયો આ સાધન કરવા છતાં એવું શા માટે થયું? એના વિશે વધારે વિચાર કરવાનો જરૂરી છે. અહીંયા આગળ લખ્યું છે આ સ્થળને વિશે કોઈ પણ પ્રકારે જપ તપ વૈરાગ્ય આદિ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પણ નિષ્ફળ થયા છે તેનો હેતુ શું હશે? શા માટે નિષ્ફળ થયા? શા માટે એ બધા સાધનો નિષ્ફળ થયા? કૃપાળુજી કહે છે કે અહીંયા જેમની પર પત્ર લખ્યો છે 401 પત્ર, એમાં કૃપાળુદેવ જણાવે છે કે એમ અમારે નથી કહેવું કે જપ તપ વૈરાગ્ય આદિ સાધનો નિષ્ફળ છે, પણ એ નિષ્ફળ થયા છે તો એનું કારણ શું હોય તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. એટલે એનો અર્થ એ કે જ્ઞાન વિના એ બધું નિષ્ફળ ગયું છે. કહેવાનો આશય અહીંયા એમાંથી એ નીકળે છે ને કે એ બધા સાધન નિષ્ફળ થયા છે તો તેનું કારણ શું? તેનું કારણ એ છે કે જ્ઞાન વિના એ નિષ્ફળ થયા છે, એટલે એવી કલ્યાણની પ્રાપ્તિ થઈ નથી. તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે એવા જીવને વિશે વૈરાગ્ય આદિ સાધન તો ખચિત હોય છે. જેને એવા કલ્યાણની પ્રાપ્તિ થાય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, જેને સમ્યક દર્શન થાય, આગળ વધીને કેવળ જ્ઞાન થાય, એને એવા વૈરાગ્ય આદિ સાધનો તો સહજ રીતે હોય છે, ખચિત હોય છે એમ છે. પણ એ સાધન તો નિષ્ફળ ગયા છે. શા માટે નિષ્ફળ ગયા? કે એને જે મૂળ સાધન કરવા જેવું હતું જ્ઞાન, એ જ્ઞાન નથી કર્યું માટે જ્ઞાન વિના એ બધા નિષ્ફળ ગયા છે. આગળ પણ વધારે સ્પષ્ટતા કરતા લખ્યું છે ઉપદેશ છાયામાંનું 733 ઉપરથી વાત લીધી છે કે અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે છે. કેટલું બધું સ્પષ્ટ લખ્યું છે. કૃપાળુદેવના અંતરમાં આ તત્વની વાત જેમ છે તેમ જ હતી. એટલે ક્યારેય એવો વિચાર ન કરો કે કૃપાળુદેવની વાત અને આ શાસ્ત્રોની વાત જે છે એ ભિન્ન છે, એવો વિકલ્પ પણ મનમાં લાવવા જેવું નથી. કૃપાળુદેવને બધું સ્પષ્ટ હતું. એમની વાતમાં તત્વની વાત જ આવે, પણ સામે જેવું પાત્ર હોય એને અનુસાર એ કોઈક પત્રમાં કોઈક વાત એ લખી હોય, પણ એથી કરીને કૃપાળુદેવ અને શાસ્ત્રની વાતને કોઈ વિરોધાભાસ છે એવું બિલકુલ સમજવું નહીં. જેને તત્વનો અભ્યાસ છે એ તો કૃપાળુદેવના વચનોમાંથી, એમના ગહન વચનોમાંથી તત્વની વાતને શોધી કાઢશે. જુઓ અહીંયા તો કેટલું બધું સ્પષ્ટ લખ્યું છે. ઉપદેશ છાયામાં આ વાત લખી છે કે અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે છે. જે જ્ઞાનને બદલે તપ બતાવે છે એને અજ્ઞાની કયા છે? કોણે કયા છે? કૃપાળુદેવે તો કયા છે. હવે આથી વધારે બીજું શું જોઈએ પ્રભુ? તપમાં જ્ઞાન બતાવે,
જો બીજી વાત આગળ લખી છે, અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે અને તપમાં જ્ઞાન બતાવે કે તપ દ્વારા જ્ઞાન થશે. આવી રીતે અવળું અવળું બતાવે, તેથી જીવને તરવું બહુ મુસીબતવાળું છે. શું કહ્યું? અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે, તપમાં જ્ઞાન બતાવે. આવી રીતે અવળું અવળું બતાવે, તેથી જીવને તરવું બહુ મુસીબતવાળું છે. અહંકાર આદિ રહિતપણે તપ આદિ કરવા, પણ આ તપમાં જ્ઞાન પણ નથી. બરાબર છે. અને જ્યાં જ્ઞાનનો ઉપદેશ આપવાની જરૂર છે એની જગ્યાએ આ અજ્ઞાનીઓ તપની વાત લઈને બેસી ગયા છે. આગળ પણ કહ્યું છે કે પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલાં ત્યાગવું જોઈએ. પહેલાં તપ કરવાની જરૂર નથી પ્રભુ, પહેલાં મિથ્યાત્વ અને પ્રમાદને ત્યાગવાની જરૂર છે. જ્યાં સુધી મિથ્યાત્વ અને પ્રમાદ નહીં જાય ત્યાં સુધી એ બધા વ્રત, તપ, જપ બધું નિષ્ફળ છે. કેટલું બધું સ્પષ્ટ કહ્યું છે. જો એનાથી પણ વધારે મોટી વાત લીધી છે. તપ 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 બહુ ચાલ્યું છે ભાઈ. હવે જો સાંભળો કૃપાળુદેવ શું કહે છે. ઉપદેશ છાયામાંથી આ વાત પણ લીધી છે કે તપ વગેરે કરવા તે કાંઈ મહાભારત વાત નથી. તપ કરવા એ કંઈ બહુ મોટી વાત નથી. માટે તપ કરનારે અહંકાર કરવો નહીં. તપ કરનારને અહંકાર થાય છે એ વાત બધા જ જાણે છે. એટલે કૃપાળુદેવે સ્પષ્ટ કહ્યું છે કે કંઈ તપ કર્યું એટલે કંઈ મોટું કામ કરી નાખ્યું એમ નહીં સમજશો. કોઈ મહાભારત નથી. માટે તપ કરનારે અહંકાર કરવો નહીં. ભૂખે મરવું અને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. શું કહ્યું છે? ભૂખે મરવું ને ઉપવાસ કરવા એનું નામ તપ નથી. માહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય, અને તો મોક્ષ ગતિ થાય. અંદરમાંથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે એને તપ કહેવાય, અને તો જ મોક્ષની ગતિ થાય. 12 પ્રકારે તપ કયો છે તેમાં આહાર ન કરવો તે તપ જીહવા ઇન્દ્રિયને વશ કરવાનો ઉપાય જાણીને કયો છે. જીભની ઇન્દ્રિય, સ્વાદની ઇન્દ્રિય અને વશ કરવાના ઉપાય જાણીને એને તપ કહ્યું છે. જીહવા ઇન્દ્રિય વશ કરી તો બધી ઇન્દ્રિયો વશ થવાનું નિમિત્ત છે, તો બીજી ઇન્દ્રિયો પણ સહેલાઈથી વશ થાય છે. ઉપવાસ કરો તેની વાત બહાર ન કરો. બીજાની નિંદા ન કરો, ક્રોધ ન કરો. જો આવા દોષો ઘટે તો મોટો લાભ થાય. તપ આદિ આત્માને અર્થે કરવાના છે, લોકોને દેખાડવા અર્થે કરવાના નથી. કસાય ઘટે તેને તપ કયો છે. કસાય ઘટે એને તપ કયો એટલે શું કે વિતરાગતા પ્રગટ થાય તો કસાય ઘટે. વિતરાગતા તો આત્માને લક્ષ્ય પ્રગટ થશે કે બીજી કોઈ રીતે પ્રગટ થશે. કેટલી બધી સ્પષ્ટ વાત કરી છે. તપ કરવા કાંઈ મોટી વાત નથી, મહાભારત નથી. આગળ પણ છે કે સંકિત વગર બાહ્ય વ્રત છે, સંકિત સહિત અંતર વ્રત છે. સંકિત વગર એ બાહ્ય છે વ્રત, અને સંકિત સહી છે તો અંતર વ્રત છે. સંકિત સહિત 12 વ્રતનો પરમાર્થ સમજાય તો ફળ થાય. બાહ્ય વ્રત અંતરવ્રતને અર્થે છે. જેને અંતરવ્રત કહ્યું ને સંકિત સહિત જેને અંતરવ્રત કરવા છે એને માટે એ બાહ્ય વ્રત હોય છે. સંકિત વિનાની તો કોઈ વાત નથી. અને છેલ્લી વાત, 100 ઉપવાસ કરે પણ જ્યાં સુધી માહીથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. અંદરમાંથી કસાય ઘટવા જોઈએ, એટલે વિતરાગતા પ્રગટ થવી જોઈએ. જેમ જેમ કસાય ઘટે એમ એમ વિતરાગતા પ્રગટ થાય, એમ વિતરાગતા પ્રગટ થાય. ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી સમ્યક દર્શન થતા જાય એટલી વિતરાગતા ઉત્પન્ન થાય, અને એથી આગળ વધે. અને 5મા ગુણસ્થાને દેશવીરતી થાય છે તો 2 કસાયનો અભાવ થાય છે. મુનિ થાય છે તો 3 કસાયનો અભાવ થાય છે, અને 12મા ગુણસ્થાને બધા કસાયનો અભાવ થાય છે. 20મા પ્રકરણની અંદર ઉપવાસનું પ્રકરણ છે, એમાં પણ વાત કરી છે ઉપવાસ વિશે
કૃપાળુદેવ કહે છે કે તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે. શું સ્પષ્ટ કર્યું છે અહીંયા? જો તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી, પણ ઉપયોગ હોય તો વિચાર સહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. ઉપવાસ કરવાના શેને માટે કયા? પહેલાં જ સ્પષ્ટ કર્યું કે ઇન્દ્રિયોને વશ કરવા માટે. પણ ઇન્દ્રિયોએ વશ નહીં થાય ઉપવાસથી જો ઉપયોગ બહારમાં ભટકતો હશે તો. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી, પણ ઉપયોગ હોય તો. ઉપયોગ ક્યાં હોવો જોઈએ? આત્મા તરફ ઉપયોગ હોવો જોઈએ. વિચાર સહિત થાય તો વશ થાય. અને એમ નેમ એ સિવાય તો પેલું લક્ષ વગરનું બાણ નકામું જાય એવી રીતે તમારો ઉપવાસ પ્રભુ નકામો જશે. ઉપયોગ વિનાનો ઉપવાસ એ નકામો જશે, એ આત્માર્થે થતો જ નથી. એટલે જે કરવાનું છે આત્માર્થે બધું કરવાનું છે. એટલી તો સ્પષ્ટ વાત છે. આપણું ઉપદેશ છાયામાંથી લીધું છે. આગળ કહે છે ઉપદેશ છાયામાંથી છે. ઉપદેશ છાયામાં ઘણું છે આ વિશે. તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી. આઠમને લીધે ને 14ને માટે ઉપવાસ કરવાના નથી. ઉપવાસ આઠમ માટે, 14 માટે, પર્યુષણ માટે કરવાના નથી પ્રભુ. તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી, પણ આત્માને અર્થે ઉપવાસ કરવાના છે. ઉપવાસ કરો તેની વાત બહાર ન કરો, બીજાની નિંદા ન કરો, ક્રોધ ન કરો. જો આવા દોષો ઘટે તો મોટો લાભ થાય. તપ આદિ આત્માને અર્થે કરવાના છે, લોકોને દેખવાડવા અર્થે કરવાના નથી. કસાય ઘટે તેને તપ કહ્યું છે. કસાય ઘટે તેને તપ કહ્યું છે. અને છેલ્લે તો શું કહી દીધું કે દુર્બળ દેહને માસ ઉપવાસી. જો છે માયા રંગ રે તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે. જો પંક્તિ સમજવા જેવી છે. દુર્બળ દેહને માસ ઉપવાસી. 1 મહિનાના ઉપવાસ કરે, દુર્બળ દેહ હોય, થઈ જાય એટલો બધા ક્ષીણ થઈ જાય, દેહને ક્ષીણ કરી નાખે ત્યાં સુધી ઉપવાસ કરે. માસના, મહિનાના માસ ક્ષમણ કરે. જો છે માયા રંગ રે તો પણ ગર્ભ અનંતા લેશે, અનંત જન્મ થશે એના, બોલે બીજું અંગ રે. પ્રભુ આટલી બધી સ્પષ્ટ વાત કૃપાળુદેવે કરી છે. કૃપાળુદેવની વાત ક્યારેય શાસ્ત્રથી જુદી હોય જ નહીં. એટલે જ્યારે જ્યારે શંકા પડે કે કૃપાળુદેવે આમ કહ્યું છે ત્યારે સમજવું કે એ પત્ર કોની ઉપર લખાયો હતો અને ક્યારેક કોઈક અપેક્ષાથી ક્યાંક વાત કરી હોય. પરંતુ કોઈની પણ ઉપર પત્ર ન લખાયો હોય ને જો કૃપાળુદેવ ઉપદેશ આપવા બેસે તો આ ઉપદેશ છાયામાંથી જે વાત લીધી છે એ જ એમનો ઉપદેશ છે. ઉપદેશ છાયા જે છે એમાંથી જે વાત લેવામાં આવી છે એ ઉપદેશ છે. આખો પત્ર લખવામાં આવ્યો હોય, જવાબ લખવામાં આવ્યો હોય ત્યારે સામું પાત્ર કઈ રીતે છે એને અનુસરીને કેટલીક વાત અમુક રીતે પણ કહેવામાં આવી હોય. પણ કૃપાળુદેવના અંતરમાં તો શાસ્ત્રોના સાર ભર્યા હતા અને એ જ બહાર વાત આવતી હતી. અને એમણે તો એ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું, એનો સ્વાધ્યાય કરવાનું ખૂબ ખૂબ કહ્યું છે. હવે એથી વિશેષ બીજી શું વાત લઈએ પ્રભુ. એટલે શાસ્ત્રમાં જે વાત આવી હોય એ જ્ઞાની પુરુષોએ આત્મસાત કરીને લખી છે. કુંદકુંદાચાર્ય ભગવાનની વાત હોય કે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે વાત હોય, 7મે ગુણસ્થાને પ્રત્યુષ સંવેદન સહિત મુનિ જે વાત કહેતા હોય એ વાતમાં ક્યાંય શંકા કરવી નહીં. અને ક્યારેક આશંકા થાય તો એને સ્ટાન્ડર્ડ રાખવી કે એ તો બરાબર જ હોય, એમાં કોઈ ફેર હોઈ શકે જ નહીં. મારી સમજમાં ક્યાંક ફેર હશે એમ સમજવું. અને કૃપાળુદેવને અને આ શાસ્ત્રને ક્યારેય કોઈ વિરોધાભાસ હોય જ નહીં એમ નિર્ધાર કરી અને પછી બંને વાતને મેળવવાનો પ્રયત્ન કરવો તો બધા સમાધાન સહેલાઈથી થશે. બધા જ સમાધાન સહેલાઈથી મળશે. કૃપાળુદેવે તો શાસ્ત્રોના સાર ભરી દીધા છે. એટલે એમને સમજવા માટે પહેલાં ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને પછી ખરેખર તો કૃપાળુદેવને વાંચવા જોઈએ. બાકી તો બધા વાંચે છે, આત્મસિદ્ધિ રોજ બોલી જાય છે, અપૂર્વ અવસર પણ બોલે છે, બહુ પુણ્ય કેરા પુણ્યથી પણ બોલે છે. કેટલું બધું બધાને મોઢે હોય છે અને કરે છે લોકો જે રીતે કરે છે તે રીતે. પણ જે શાસ્ત્રોના સારરૂપ વાત કૃપાળુદેવે કહી છે એનો એમને કંઈ લાભ મળતો નથી.
એ કંઈ ગાવા માટે આત્મસિદ્ધિ લખાઈ નથી પ્રભુ. આત્મસિદ્ધિની પહેલી ગાથાની અંદર પણ જે વાત કરી છે ત્યાં જ વાત ખ્યાલમાં આવી જાય છે કે શું કૃપાળુદેવના અંતરમાં છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એમાં ક્યાંય કૃપાળુદેવ એમ નથી કહ્યું કે વ્રતને તપ કર્યા વિના પામ્યો દુઃખ અનંત. એવી તો વાત કરી જ નથી પ્રભુ. કે સાધન કર્યા વિના પામ્યો દુઃખ એમ કહ્યું નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમો એ સદગુરુ ભગવંત. તો આ સાથે આપણે કૃપાળુદેવની વાતને આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને આપણે આપણા સ્વાધ્યાય તરફ હવે આગળ વધીએ છીએ. આપણે એ રીતે 152મી ગાથા પૂરી કરીએ છીએ કૃપાળુદેવના વચનામૃત સાથે. હવે અહીંયા આગળ વાત કરે છે સમયસારમાં કે જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છે. કોણ કહે છે? કુંકુંદાચાર્ય ભગવાન હવે વાત એ કરે છે કે જ્ઞાન જ મોક્ષનો હેતુ છે, મોક્ષનું કારણ છે, અને અજ્ઞાન જ બંધનું કારણ છે, બંધનો હેતુ છે એવો નિયમ છે. જો અહીંયા વજન છે, અહીંયા એવો નિયમ છે. અને એમ કુંકુંદાચાર્ય ભગવાન 153મી ગાથામાં આપણને કહે છે. તો આપણે 153મી ગાથા લઈએ. વ્રત નિયમાન ધારયંત શિલાની તથા તશ્ચ કુર્વંત પરમાર્થ બાહ્યા એ નિર્વાણમ તેન વિંદંતિ. 153મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે વ્રત નિયમાન ધારયંત તથા શિલાની ચ તપ કુર્વંત. એટલે કે વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થ બાહ્યા તે નિર્વાણમ વિંદતિ. તેઓ પરમાર્થથી બાહ્ય છે. કોણ? વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં કે જેઓ પરમાર્થથી બાહ્ય છે, અર્થાત પરમ પદાર્થ રૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધા નથી, એ પરમાર્થથી બાહ્ય છે, તેઓ નિર્વાણને પામતા નથી. જેઓ પરમાર્થથી બાહ્ય છે, પરમાર્થ જેમણે પકડ્યો નથી, જેમને પરમાર્થ શ્રદ્ધ્યો નથી, જેમને પરમાર્થ પરિણમન થતું નથી, જેમને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું શ્રદ્ધાન નથી, પરમ પદાર્થ જ્ઞાન એટલે કે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું જેમને શ્રદ્ધાન નથી, એને નિર્વાણ થતું નથી, એ નિર્વાણને પામતા નથી, એમને મોક્ષ થતો નથી. અને સાથે શું કહ્યું ઉપર કે વ્રત અને નિયમો તેમજ શીલ અને તપ હોવા છતાં પણ જેઓ પરમાર્થથી બાહ્ય છે, એટલે કે જેઓ પરમ પદાર્થ રૂપ ભગવાન આત્માનું જ્ઞાન એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી, એઓ નિર્વાણને પામતા નથી. આ તો બધું છે, વ્રત છે, નિયમ છે, શીલ છે, તપ છે, તે છતાં પણ જે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની શ્રદ્ધા ધરાવતા નથી, જેને પોતાના સ્વરૂપનું હજી મહાત્મા આવ્યું નથી ને, હજી બહારમાં ને બહારમાં છે ને, જેને હજી વ્રત નિયમ અને શીલ ને તપનું જ મહાત્મા રહ્યું છે અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું નથી ને, એ સાચો પુરુષાર્થ કરી શકતા નથી, એમ અહીંયા કહેવું છે. પરમાર્થથી બાહ્ય છે, પરમાર્થથી બાહ્ય છે, પરમાર્થથી એ બહારમાં જ રહ્યા છે, અંતરમાં ગયા જ નથી, એ બહારમાં છે. અંતરાત્મા કોણ છે? બાહ્ય આત્મા, અંતરાત્મા અને પરમાત્મા આપણે જાણીએ છીએ, અગાઉ ગાથામાં પણ વાત આવી છે. અંતરાત્મા કોણ છે? કે જેનું લક્ષ્ય પોતાના સ્વરૂપ તરફ રહે છે, જેને પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન છે, જેને એનું મહાત્મા આવ્યું છે અને પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, એવો વિશ્વાસ રાખીને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ પર્યાયમાં કરવા માટે જે કટિબદ્ધ થયા છે અને જેને સમ્યક દર્શન થયું છે, એ અંતરાત્મા છે.
અને એમ નથી થયું તો એ બહિરાત્મા છે, એટલે કે એ પરમાર્થથી બાહ્ય છે, અને એવા પરમાર્થથી બાહ્ય છે એ નિર્વાણને પામતા નથી. બહુ સરસ વાત મૂકી દીધી છે. અને પરમાત્મા કોણ છે? જેમણે પોતાના પૂર્ણ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરી દીધું છે એ પરમાત્મા છે. ટીકા લઈએ. ટીકામાં અહીંયા કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કે જ્ઞાન જ મોક્ષનો હેતુ છે, જ્ઞાન જ મોક્ષનું કારણ છે. કારણ કે તેના એટલે કે જ્ઞાનના અભાવમાં, એટલે કે જ્યારે જ્ઞાન નથી ત્યારે, જ્ઞાનના અભાવમાં, એટલે કે જ્યારે એને જ્ઞાન નથી ત્યારે, કયું જ્ઞાન? કોનું જ્ઞાન? પોતાના સ્વરૂપનું જ્ઞાન, આત્માનું જ્ઞાન. એનો અભાવ છે ત્યારે પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્ભાવ હોવા છતાં મોક્ષનો અભાવ છે. જ્ઞાનના અભાવમાં મોક્ષનો અભાવ છે. જ્ઞાનના અભાવમાં એ કેવી રીતે છે? તો કે અજ્ઞાનરૂપ એ પોતે થયો છે, અને અજ્ઞાનરૂપ થયો છે એ વખતે એને ભલે વ્રત, નિયમ, શીલ, તપ બધા શુભ કર્મો હોય, બધા શુભ ભાવ હોય, બધા જ પ્રકારે શુભ પરિણમન થતું હોય, એવા શુભ કર્મનો સદ્ભાવ હોય, છતાં પણ એને મોક્ષ નહીં થાય, એનું નિર્વાણ નહીં થાય. કેમ? તો કે એને જ્ઞાનનો અભાવ છે. કયા જ્ઞાનનો? પોતાના સ્વરૂપનો. પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, એને જાણ્યું નથી, એનો એને અનુભવ થયો નથી, એવો એ અજ્ઞાની છે. અને એવો એ અજ્ઞાની સાથી થાય છે તો કે પોતે જ અજ્ઞાની થાય છે, કોઈ એને અજ્ઞાની કરતું નથી. પોતાના પ્રમાદને કારણે એ અજ્ઞાની થાય છે. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, ઊંધા પુરુષાર્થને કારણે એ અજ્ઞાન દશામાં રહ્યો છે. કોઈએ એને અજ્ઞાની કર્યો નથી. એ જાતે ઊંધા માર્ગે ચડી અને અજ્ઞાની રહ્યો છે. જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ માન્યતા કરી અને એ મિથ્યા દ્રષ્ટિ થયો છે. સાચા દેવગુરુ શાસ્ત્રની વિરાધના કરી અને કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની અનુમોદના કરી અને એ ગૃહિત મિથ્યાત્વને લીધે અનાદિથી રખડે છે. ગૃહિત મિથ્યાત્વ એ અનંતકાળ રખડવાનું કારણ છે. અને એવું ગૃહિત મિથ્યાત્વ કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની શ્રદ્ધાને લીધે થઈને થાય. સાચા દેવગુરુ શાસ્ત્રની વિરાધનાને લીધે થઈ અને એવા સંયોગોની પ્રાપ્તિ થાય કે જેમાં પછી ક્યારેય ધર્મ પામી શકાય નહીં. એટલે એ પોતે જ અજ્ઞાનરૂપ જાતે જ થયો છે. પોતાના ઊંધા પુરુષાર્થને કારણે, પોતાની આડોડાઈને કારણે પોતાનો સાચો પુરુષાર્થ છોડી અને એ પોતે અજ્ઞાની થયો છે. પછી એ ધર્મના નામે ગમે તે કરે પણ એથી એને કંઈ લાભ થશે નહીં. વ્રત, નિયમ, શીલ, તપ બધું ધર્મને અર્થે છે અને ધર્મની જગ્યાએ અધર્મમાં એ વર્તી રહ્યો છે તો એને એ કંઈ લાભદાયક થશે નહીં. એ બધા સદ્ભાવ છે, શુભ ભાવ છે, એ બંધનું કારણ છે, પણ એ મુક્તિનું કારણ નથી, એ સમ્યક દર્શનનું કારણ નથી. એટલે એ અજ્ઞાન ભાવે, જ્ઞાન રહિત હોવાને કારણે, જ્ઞાનના અભાવમાં એ મોક્ષનો અભાવ છે. એટલે અજ્ઞાન જ બંધનો હેતુ છે. અજ્ઞાન છે એ જ બંધનું કારણ છે. કારણ કે તેના અભાવમાં પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે. જો હવે એનાથી વિરુદ્ધ વાત કરી કે અજ્ઞાન બંધનો હેતુ છે. અજ્ઞાન છે એ બંધનું કારણ છે. પહેલાં શું કહ્યું? જ્ઞાન છે તે મોક્ષનું કારણ છે, મોક્ષનો હેતુ છે એમ કહ્યું. અને જ્ઞાનના અભાવમાં મોક્ષનો અભાવ છે એમ વાત કરી. અને હવે અજ્ઞાનની વાત કરે છે કે અજ્ઞાન છે એ શું છે? તો કે અજ્ઞાન બંધનું કારણ છે, એ ચાર ગતિમાં રખડવાનું કારણ છે. કારણ કે એ અજ્ઞાનના અભાવમાં, અજ્ઞાનનો અભાવ એટલે શું? એટલે જ્ઞાન.
અજ્ઞાનના અભાવમાં પોતે જ્ઞાનરૂપ થાય છે. અજ્ઞાનના અભાવમાં પોતે જ જ્ઞાનરૂપ થાય છે અને એવો જ્ઞાનરૂપ થયેલો જ્ઞાની કે જેને બાહ્યમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો, શુભ ભાવો, શુભ પ્રવૃત્તિઓનો સદ્ભાવ નથી, છતાં એને મોક્ષનો સદ્ભાવ છે. ઘણાને અઘરું લાગશે, ઘણાને એમ લાગશે કે એવું કેવી રીતે બને. બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં એને મોક્ષનો સદ્ભાવ છે. કેમ? કેમ કે એ જ્ઞાનરૂપ થયો છે, એને જ્ઞાનનો સદ્ભાવ છે. એવો એ જ્ઞાની છે, એ આવા વ્રત, નિયમ, શીલ, તપ વિના પણ એ મોક્ષની પ્રાપ્તિ કરી લે છે, એમ કહેવાનો આશય છે. અને પેલો અજ્ઞાની એ વ્રત, નિયમ, શીલ, તપ હોવા છતાં પણ એ મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી. જો મહાપુરુષોની વાતમાં થોડુંક ઊંડા ઉતરી અને વિચાર કરવો, એમને એમ ન બોલી દેવું કે ના ના આવું તો કેવી રીતે હોય, હું નથી માનતો એમ ન બોલવું. જરાક વિચાર કરવો કે આવું કેમ કહ્યું હશે, એમાં શું કહેવા પાછળનું તાત્પર્ય શું છે, પ્રયોજન શું છે, શું એમને સમજાવવું છે. ગજસુખ કુમારનું ઉદાહરણ લઈએ, દ્રષ્ટાંત આપણે ગજસુખ કુમારનું લઈએ. ગજસુખ કુમારે સવારે દીક્ષા લીધી, બરાબર, દીક્ષા લઈ અને પોતે સ્મશાનમાં ચાલ્યા ગયા અને પોતાના આત્મામાં ઉતરી ગયા, ધ્યાનમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને એ જ દિવસે મોક્ષે ગયા. એ જ દિવસે મોક્ષે ગયા. બરાબર, બધા જાણે છે આ વાત. બીજી રીતે વાત કરીએ તો કે જે મુનિ છઠ્ઠા સાતમા ગુણસ્થાને છે, જે મુનિ છઠ્ઠા સાતમા ગુણસ્થાને છે, તો એ દીક્ષા લે છે ત્યારે જો એને ચોથું ગુણસ્થાન છે, સમ્યક દર્શન છે, તો ચોથું ગુણસ્થાન કેવી દશા છે? અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે. અને એ દીક્ષા લે છે અને સીધા ધ્યાનમાં બેસી નિર્વિકલ્પ ધ્યાનની દશામાં સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે. અને ફરી પાછા એ 12માં આવ્યા એટલે છઠ્ઠે આવ્યા અને ફરીથી પાછા જો એ ઉગ્ર પુરુષાર્થ સહિત ફરીથી એ નિર્વિકલ્પ ધ્યાનમાં બેસે તો અંતર્મુહૂર્તમાં એમને 8મું, 9મું, 10મું ગુણસ્થાન આવે. પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય અને પછી એ 12મા ગુણસ્થાને આવી જાય. ક્ષાયકી સમકિતિ કેટલો સમય લાગે? કેટલો સમય લાગે? અંતર્મુહૂર્તની અંદર 48 મિનિટ કરતાં ઓછા સમયમાં એ 12મા ગુણસ્થાને જઈ શકે છે અને ત્યાંથી પછી એ જ રીતે અંતર્મુહૂર્તની અંદર એ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે. હવે આમાં બતાવો કે ચારિત્રનો પુરુષાર્થ કેવો છે, કેટલો છે, એને કંઈ સમય સાથે સંબંધ છે? કયા વ્રત, નિયમ, શીલ, તપ કેટલું એમનું રહ્યું? ચોથા ગુણસ્થાને જે છે જીવ, ગજસુકુમારનો જીવ કેવો? ક્ષાયિક સમકિતિ હોય, ચોથા ગુણસ્થાનની દશા હોય અને ત્યાંથી સીધા મુનિ દશા લઈને ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટ કરે, બહાર આવ્યા અને ફરી પાછા છઠ્ઠાથી ફરી પાછા ફરીથી ઉગ્ર પુરુષાર્થ સહિત નિર્વિકલ્પ ધ્યાનમાં સાતમા ગુણસ્થાનમાં, સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં અને ત્યાંથી પછી શ્રેણી ચડી જાય 12મા ગુણસ્થાને અને કેવળ જ્ઞાન પ્રગટ કરે. આ બધું અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. બે અંતર્મુહૂર્તમાં તો ક્યાં જીવ પહોંચી જાય છે? તેને લીધે થઈને? જ્ઞાનને લીધે. આ બધી વાત જ્ઞાનને લીધે છે. એટલા માટે અહીંયા એમ કહ્યું છે કે એવા જ્ઞાની છે એ વ્રત, નિયમ, શીલ, તપ ના શુભભાવ વિના, એવા શુભભાવ વિના પોતે મોક્ષની પ્રાપ્તિ કરી લે છે. હવે બીજી રીતે વિચાર કરીએ કે જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે શુભ ભાવ હોય છે. અશુભ ભાવનો તો પ્રશ્ન જ નથી, પણ શુભ ભાવ હોય છે? નથી હોતો. કયો ભાવ હોય છે? શુદ્ધ ભાવ હોય છે. જ્યારે શ્રેણી ચડે છે ત્યારે કેવો ભાવ હોય છે? શુભ ભાવ હોય છે કે શુદ્ધ ભાવ હોય છે? શુદ્ધ ભાવ હોય છે. ત્યારે પણ શુભ ભાવ તો હોતો નથી. મોક્ષની પ્રાપ્તિ કરે છે ત્યારે એ સાતમા ગુણસ્થાનથી ઉપર છે ત્યારે એને ક્યારે શુભ ભાવ હોય? હોતો જ નથી. છઠ્ઠા ગુણસ્થાને શુભ ભાવ આવે, પણ છઠ્ઠા ગુણસ્થાન પછી સાતમા ગુણસ્થાન પછીથી તો ક્યારેય એને શુભ ભાવ હોતો જ નથી. એટલે મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે ક્યાં શુભ ભાવ, શુભ કર્મ હોય છે, શુભ પ્રવૃત્તિ હોય છે?
કોઈ શુભ પ્રવૃત્તિ નથી, કોઈ શુભ કાર્ય નથી. શુભ કર્મની અહીંયા વાત લખી છે ને કે વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો એટલે કાર્યોનો અસદ્ભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે. એવા શુભ કાર્યોનો અભાવ છે, એવા શુભ કાર્યો હોતા જ નથી. જ્યારે મોક્ષનો સદ્ભાવ હોય ત્યારે ક્યાં હોય છે? કેવળ જ્ઞાનનો સદ્ભાવ હોય છે ત્યારે આમાં એક પણ શુભ કર્મ છે, શુભ પ્રક્રિયા છે, શુભ પ્રવૃત્તિ છે? શું શુભ છે? કંઈ છે નહીં શુભ. બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ જે છે એ બાહ્ય ક્રિયા ક્યાં થાય છે? શરીર સાથે સંબંધ ધરાવતી ક્રિયા છે, પરના લક્ષ્ય થતી ક્રિયા છે. ઉપવાસ કરીએ છીએ તો શરીરનું લક્ષ્ય થાય છે ત્યારે એ ઉપવાસ થાય છે કે આ શરીરમાં હવે ખોરાક લેવો નથી. બાકી ભાવ કર્યો એ શુભ ભાવ થયો. અને જે ક્રિયા થવાની છે એ કોની સાથે સંબંધિત છે? શરીર સાથે, પર સાથે સંબંધિત છે. અને પર સાથેની ક્રિયા જે થાય છે એની ઉપર એનો કાબુ હશે કે પેલા પરનો કાબુ હશે? શરીરમાં પૂતગળોનું શું થવું એનું નક્કી કરવાવાળું કોણ? એ શરીર કે આત્મા? શરીરમાં પૂતગળો આવવા કે જવા, શરીરને પૂતગળોનો સંયોગ થવો અથવા ન થવો એનો નિર્ણય કોણ કરે? અને એવું કોણ કરાવી શકે? એ આત્મા કરાવી શકે છે. આત્મા તો ભાવ કરે. અને જેમ આત્મા ભાવ કરે એમ બધું શરીરનું કાર્ય થતું હોત તો કોઈ માણસ ઘરડો થાત જ નહીં, કોઈ માણસને રોગ થાય જ નહીં, કોઈ માણસને વાળ સફેદ થાય નહીં. પૂછીને કરે છે શરીર? તમને પૂછે છે કે હવે વાળ હવે ધોળા થાય તો વાંધો છે તમને? એમ પૂછવાય આવે છે તમને? તમને પૂછવાય રહેતું નથી. આ શરીર રોગનું ઘર બની જાય છે ત્યારે પ્રભુ તમને, એટલે તમે આત્મા છો, તમને પૂછવા રહેતું નથી કે હવે મારે કેમ પરિણમન કરવું. અને તે છતાંય શરીરના લક્ષ્ય આ બધી જે ક્રિયાઓ થાય એમાં ધર્મ માનીને બેસી રહેવાનું કેટલું યોગ્ય છે? એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ તું ભૂલ્યો છો, કાંઈ વાંધો નહીં, ભૂલ્યો છો તો ફરી ગણ. ભૂલ તો થાય પણ હવે ભૂલ ના કરીશ. તું ભૂલ્યો છે ત્યાંથી ફરીથી ગણ. આ જે બાહ્યમાં જે કંઈ વ્રત, નિયમ, શીલ, તપ જે છે તે બાહ્યમાં રહ્યું અને એની સાથે રહેલા જે ભાવ છે, શુભ ભાવ, એ પણ તારા આત્માને કોઈ રીતે લાભકારક નથી, પણ એ બંધનું કારણ છે. અને તારું સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે, મુક્ત છે. અને એવા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરવી એમાં તારે આમાંથી કોઈ વસ્તુની જરૂર નથી. માત્ર તારા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું એકમાત્ર આશ્રય લઈ અને એ કાર્ય કરવાનું છે. જે કાર્ય એ કરી શકે છે, એ કાર્ય સહેલાઈથી જે કરી શકે છે કોઈની પણ અપેક્ષા વિના, એ કાર્ય આ જીવને કેમ કરવાનું મન થતું નથી? પોતાના સ્વરૂપનો આશ્રય લઈ અને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માના શરણે જઈને ધ્રુવનું લક્ષ્ય કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ ધ્રુવ તરફ ઢાળી દઈને પોતાના સ્વરૂપનો જ અનુભવ કરવાનો છે. આ કાર્ય એ પોતે કરી શકે એવો સક્ષમ છે, છતાં એ કેમ કરતો નથી? આ જ મોટામાં મોટું આશ્ચર્ય છે. અને એટલે જ મહાપુરુષોને કરુણા થાય છે, એટલે આપણને વાત સમજાવે છે કે ભાઈ તું જ્યાં અટક્યો છે એ જગ્યાએથી તું હવે ખસ અને તારા સ્વરૂપમાં જા. તે જ્યાં ધર્મ માન્યો છે, તે જ્યાં તારું સુખ માન્યું છે, ત્યાં સુખ નથી. અમે તને કહીએ છીએ, વિશ્વાસપૂર્વક કહીએ છીએ, અમારા અનુભવ સહિત તને કહીએ છીએ કે જ્યાં તું માની રહ્યો છે ત્યાં મુક્તિનો માર્ગ નથી. અમે તને દર્શાવીએ છીએ મુક્તિનો માર્ગ, એનો તું સ્વીકાર કર. તારા અંદરમાં, તારા સ્વરૂપમાં તું ભગવાન આત્મા છો, એની અંદરમાં જ મોક્ષનો માર્ગ પડ્યો છે. એવા મોક્ષ માર્ગને તું ગ્રહણ કર. આ આત્મા છે તે કુટસ્થ નથી. આત્મા કુટસ્થ નથી, એનું પરિણમન છે. અને પરિણમન છે એ અનુભવ રૂપ છે, એનો અનુભવ થાય છે. આ આત્મા અનંત ગુણનો પિંડ આપણે એમ કહીએ છીએ, સમજાવીએ છીએ, પ્રશ્નોત્તર માળામાંથી પણ એમ જ આપણે શીખ્યા છીએ. પણ ના, એટલી વાત નથી, એટલી અમથી વાત નથી પ્રભુ. આત્મા અનંત ગુણનો પિંડ છે એટલી અમથી વાત નથી. વાત તો એ છે કે અનંત ગુણનું પરિણમન છે અને એ પરિણમન અનુભવમાં આવે છે. અનંત ગુણનું પરિણમન છે એ અનુભવમાં આવે છે. કંઈ આત્મા અનંત ગુણનો પિંડ કુટસ્થ નથી, એ પરિણમન સહિત છે. અને પરિણમન એક રૂપે છે અને એ પરિણમનને એ અનુભવનારો પોતે છે, કેમ કે એ ચેતન છે, એ જળ નથી, એ ચેતન છે. અનંત ગુણ તો પૂતગળમાં પણ છે.
અનંત ગુણ તો પૂતગળમાં પણ પડ્યા છે, પણ એ પૂતગળ પોતે પોતાને અનુભવતું નથી, એ પોતે પોતાના ગુણોનો અનુભવ કરી શકતું નથી, એ જડ છે, એ ચેતન નથી. જ્યારે આ ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે, ચેતના સ્વરૂપ છે, અને એ ચેતન પોતે પોતાના ગુણોને કારણે જે પરિણમન થઈ રહ્યું છે એવા પરિણમનને અનુભવે છે. કેવા ગુણ છે? આનંદનો ગુણ છે, અને આનંદનો ગુણ છે એટલે એવું જ પરિણમન થાય છે તો એ આનંદને અનુભવે છે. શાંતિનો ગુણ છે તો શાંતિના પરિણમનને અનુભવે છે તો શાંતિનો અનુભવ એને થાય છે. સુખનો અનુભવ એને થાય છે, જ્ઞાનનો અનુભવ એને થાય છે. અનંત ગુણની વાત લઈએ તો એ અનંત ગુણનું એક રૂપ પરિણમન છે, અને એ પરિણમન છે એ જ વાત મુખ્ય છે. એવા પરિણમનને એ પોતે અનુભવનારો છે, ને એવા પરિણમનને અનુભવવામાં એ સ્થિરતા કરી અને રહી શકે એવો છે. પરિણમન માત્ર રૂપ એની દશા છે, એની દશા, એની પર્યાય પરિણમન માત્ર રૂપ છે. એટલે કે એવું પરિણમન એક માત્ર પોતાના ગુણોને કારણે થતું શુદ્ધ પરિણમન એ જ માત્ર એનું સ્વરૂપ છે. જે જળ સ્વરૂપની વાત નથી, અહીંયા કોઈ કુટસ્થપણું નથી. જે આત્મા દ્રવ્ય રૂપે છે એ તો છે જ, પણ દ્રવ્ય રૂપે છે, પણ એ દ્રવ્ય કેવું છે? દ્રવ્ય છે તે દ્રવ્ય છે, એટલે કે પરિણમે છે તે એવું દ્રવ્ય છે. અને પરિણમન છે, એ પરિણમન છે તો અનુભવમાં આવે છે, અને પરિણમન છે તો આ સુખ, શાંતિ, આનંદનો અનુભવ છે. એવા પરિણમનને અનુભવવાને બદલે પરનું લક્ષ્ય કરી અને બહારમાં ભટકી રહ્યો છે. અરે રે, આ જીવને આવી ઊંધાઈ, પોતાના શુદ્ધ પરિણમનનો એ અનુભવ નથી કરતો, એ પરિણમનમાંથી આવતા રસને એ ચાખતો નથી અને અનુભવ પણ લેતો નથી. ફરીથી આ વાતને એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ. બહુ મહત્વની વાત છે, અમને તો બહુ સ્પર્શી ગઈ છે ગુરુદેવે જે વાત કરી એ, અને એને લીધે થઈને વિચારતા એક દ્રષ્ટાંત સૂજી આવ્યું છે, અને એ દ્રષ્ટાંત આપણે લઈએ કે ખેતરમાં શેરડી વાવેલી છે ને, શેરડીનો સાંઠો એકદમ ભર્યો આખો ઊભો છે. શેરડી વાવેલી છે અને શેરડીમાં આખો રસથી ભરપૂર ભરેલો સાંઠો, શેરડીનો સાંઠો ત્યાં ઊભો છે. તો શેરડીનો સાંઠો એ ઊભો છે તેથી શું? એથી શું? જો શેરડીનો રસનો સ્વાદ માણવામાં ન આવે તો એ શેરડીનો સાંઠો શું કામનો? એ શેરડી આખી ઊભી છે એ શું કામની? એનામાં ભરેલો રસ છે, એનું પાન કરીએ છીએ તો એ પ્રયોજન સિદ્ધ થયું, નહીતર એ શેરડી વાવેલી નકામી છે. એમ આ ભગવાન આત્મા છે, એ કુટસ્થ નથી, એનું પરિણમન છે ને એવા પરિણમનને મહેસૂસ કરવું, એવા પરિણમનનો અનુભવ કરવો, એ અનુભવ કરવો એ જ પ્રયોજન છે. એ સિવાય બીજું શું પ્રયોજન હોય? આત્મા 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 કરવાથી કાંઈ સરવાનું નથી પ્રભુ. આત્મા પરિણમે છે, એક રૂપે પરિણમે છે, અનંત ગુણ છે, તો એવા અનંત ગુણ રૂપે એનું પરિણમન થઈ રહ્યું છે, અને એમાંથી જે રસ આવી રહ્યો છે, અમૃતનો રસ છે, એવા અમૃતના રસને જે પીએ છે, જે અનુભવે છે, એણે પોતે એવા પ્રયોજનને સિદ્ધ કર્યું છે. એ ભગવાન આત્મા છે. આવી વાત છે પ્રભુ. ધર્મમાં બીજું શું કરવાનું છે? અંદરમાં જે પડ્યું છે એને પીછાણવાનું છે, અને જાણવાનું છે, અને એને અનુભવવાનું છે. એમાંથી આવતો રસ એને પીવાનો છે, બીજું શું કરવાનું છે? એ જ જ્ઞાન છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન એ જ જ્ઞાન છે. બાકી બીજું બધું જે છે તો માહિતી રૂપે છે, બીજું બધું તો માહિતી રૂપે છે. શેરડીને વાવવાની પ્રક્રિયાને આ ને તેને બીજી બધી સમજ હોય એથી કંઈ ફાયદો નથી, પણ શેરડીનો રસ જે છે એ જે માણે છે એને એ પ્રયોજન સિદ્ધ થાય છે. એવી રીતે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ વગેરે જે કરી અને જો પોતે એવું પ્રયોજન જો સિદ્ધ નથી કરતો, પોતાના સ્વરૂપમાંથી આવતા એવા આનંદને ભોગવતો નથી, તો બધું વ્યર્થ છે. અનાદિથી એ રખડી રહ્યો છે, પણ એવા એ પરિણમનને એ સમજ્યો નથી. આ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો ભંડાર અંદરમાં પડ્યો છે, અને એમાંથી દરેક સમયે એની ઉત્પત્તિ થઈ જ રહી છે. એક પછી એક પર્યાય એવી જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની થઈ રહી છે, પણ એનું લક્ષ્ય એના તરફ થયું નથી ને, એટલે એને એ અનુભવમાં આવતું નથી. ક્યારેય એણે એવો વિચાર નથી કર્યો, એને વિકલ્પ પણ આવ્યો નથી કે આ અંદરમાંથી જે આવી રહ્યું છે, જેને મહાપુરુષો અમૃતના ઘૂંટડાની જેમ પીએ છે,
એનો આસ્વાદ હું કેમ ન લઈ શકું? એવો એને વિકલ્પ પણ થતો નથી, એનો એવો વિચાર પણ થતો નથી. જીવન વહ્યું જાય છે, આમ ને આમ જીવન વહ્યું જાય છે. કરુણા જુઓ મહાપુરુષોની, પોતે પ્રાપ્ત કર્યું છે અને આ વાત આપણને સમજાવે છે. ગુરુદેવે બહુ સરસ વાત આ સંબંધી કરી છે. 19મી વખતના પ્રવચનમાં, પ્રવચન 233માં આ વાત લીધી છે કે એ પરિણમન છે, એ પરિણમનનો અનુભવ છે અને એ પરિણમનનો અનુભવ કરવાનો છે. અહીંયા કહે છે ટીકામાં કે ભાઈ, જે અજ્ઞાન છે એ બંધનો જ હેતુ છે, એટલે એની વાત તો તું એક બાજુ પર રાખ. અને એ અજ્ઞાનનો અભાવ થાય એટલે કે તને જ્ઞાન થાય, તો જ્ઞાનમાં જ તને એ મોક્ષનો સદભાવ થશે. બાકી તું વ્રત તપ નિયમ રાખીને બેસી રહીશ, ત્યાં ને ત્યાં અટક્યો રહીશ, તો તારા સ્વરૂપનો અનુભવ તને થશે નહીં. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે. જે પરિણમન છે એ જ મોક્ષનું કારણ છે. કેમ કે એ પરિણમન મુક્ત પરિણમન છે, મુક્ત સ્વભાવ છે, તો પરિણમન પણ એવું મોક્ષ સ્વભાવી પરિણમન છે. અને એને અનુભવવાનું છે અને એ સતત કાયમ માટે એને એ જ અનુભવવાનું છે, એમાં સ્થિર થઈ જવાનું છે. એ જ એનું કારણ છે. જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે. એવું પરિણમન ન હોત તો શું હોત? એવું પરિણમન ન હોત તો શું હોત? તો કંઈ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હોત. અહીંયા કંઈ જડતા નથી, અહીંયા તો ચૈતન્ય ભગવાન આત્મા પડ્યો છે, એને એવું પરિણમન છે અને એવા પરિણમનને એ અનુભવે, એનું એ જ્ઞાન કરે, એવો એ ભગવાન આત્મા છે. એટલે જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે. વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભભાવરૂપ કર્મ, એવા બધા કાર્યો કરવામાં આવે, એવી પ્રવૃત્તિ કરવામાં આવે, તો એથી કાંઈ મોક્ષ થતું નથી, એ કાંઈ મોક્ષના કારણ નથી. જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો નહીં હોય છતાં પણ તેને મોક્ષ છે, તે મોક્ષને પામે છે. અજ્ઞાન રૂપે પરિણમેલા અજ્ઞાનીને એવા શુભ કર્મો હોય છતાં પણ એ બંધને પામે છે, મોક્ષને પામતો નથી. કેટલી બધી સરસ રીતે ભાવાર્થમાં પંડિતજીએ આ વાત કરી દીધી છે. બહુ સરસ વાત કરી છે. પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપરના પ્રવચનમાં જે વાત કરી છે એના કેટલાક અંશો આપણે આજે લઈએ. બહુ સરસ વાત મૂકી છે. પ્રવચન રત્નાકર ભાગ 6. એમાં પાના નંબર 96 ઉપર અહીંયા ગુરુદેવ કહે છે, છેલ્લા પેરેગ્રાફમાં, કે જોયું, ભગવાન આત્મા ચિદાનંદ ઘન પ્રભુ પોતે મોક્ષ સ્વરૂપ છે, પોતે જ મોક્ષ સ્વરૂપ છે અને મોક્ષનું કારણ છે. એવું જ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનીઓ પોતે જ અજ્ઞાનરૂપ થયા છે. આવું એને જ્ઞાન નથી એટલે અજ્ઞાની પોતે અજ્ઞાનરૂપ થાય છે. કોઈ કરતું નથી. કોઈ કર્મે અજ્ઞાનરૂપ કર્યા છે અથવા કર્મને લઈને અજ્ઞાનરૂપ થયા છે એમ નથી, એમ બિલકુલ નથી. કર્મ જડ, એ જડ કર્મ જડમાં રહ્યા, એનું કાર્ય એ પોતે કરે, પણ આ જીવના કાર્ય એ જડ કરી શકે નહીં. એટલે જીવને અજ્ઞાનરૂપ કોઈ કર્મ કરે નહીં. જીવ પોતે અજ્ઞાનરૂપ થયો છે, પણ પોતાના પરમેશ્વર ચૈતન્ય ઘન પ્રભુ આત્માનું ભાન નહીં કરવાથી પોતે જ અજ્ઞાનરૂપ થયા છે. પોતાના પરમેશ્વર ચૈતન્ય ઘન પ્રભુ આત્મા, જો આત્માને માટે કેટલા વિશેષણો મૂક્યા છે. કેવો ભગવાન આત્મા, એવા ભગવાન આત્માનું મહાત્મા હજી એને કેમ આવતું નથી? પોતાના સ્વરૂપનું મહાત્મા એને ક્યારે આવશે? અરે રે પ્રભુ! એટલે ગુરુદેવ કહે છે, કરુણા કરીને કહે છે કે એવા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રતના પરિણામ, નિયમના અભિગ્રહ આદિ ભાવ, શીલનો ભાવ અને 12 પ્રકારના તપના ભાવ ઇત્યાદિ શુભ કર્મોનો સદભાવ હોવા છતાં મોક્ષનો અભાવ છે. કારણ કે શુભ કાર્યો, શુભ કર્મો બધા રાગ છે અને એ પુણ્યબંધનું કારણ છે. ભગવાન આત્મા એક જ અબંધ સ્વરૂપ છે. ભગવાન આત્મા ક્યારેય બંધાયો હતો જ નહીં. ભૂતકાળમાં પણ નહીં, વર્તમાનમાં પણ નહીં અને ભવિષ્યમાં પણ એ બંધાશે નહીં. એ બંધ સ્વરૂપ જ નથી, એ બંધાય એવો છે જ નહીં. કર્મ છે
તો એની એ આસપાસમાં રહ્યા છે, પણ એથી કરીને એ કર્મ કોઈ એના સ્વરૂપને બાંધનારા થયા છે એમ નથી. એનું સ્વરૂપ તો અખંડ એવું ને એવું જ રહ્યું છે, ત્રિકાળ એવો ને એવો જ એ તો રહ્યો છે. એ કર્મ રજકણથી સ્પર્શાયો પણ નથી, એ બધું બહારમાં રહ્યું, એટલે એ અબંધ છે, અસ્પર્શ છે. 14મી ને 15મી ગાથામાં એ વાત આવી ગઈ છે, અબદ્ધ સ્પષ્ટ. એવો ભગવાન આત્મા એક જ અબંધ સ્વરૂપ છે. અહીંયા એક વાત ગુરુદેવ સમજાવે છે કે જો અંતરંગમાં એમ જે શબ્દ કયો છે તે વ્રત આદિમાં બહારની શરીરની જે ક્રિયા થાય છે તેના નિષેધાર્થે કયો છે. મતલબ કે શરીરની ક્રિયાઓ તો દૂર રહો, પણ અંદર જે શુભરાગની વ્રત આદિ ક્રિયાઓ થાય તેનો સદ્ભાવ હોવા છતાં અજ્ઞાનીઓને મોક્ષનો અભાવ છે. આ અંતરંગમાં શબ્દ જે પડ્યો છે ને એ અજ્ઞાનીઓ માટે શરૂઆતમાં જે લીધો ને એના માટે ગુરુદેવ સ્પષ્ટતા કરે છે. ટીકાની બીજી લીટીમાં જે કહ્યું છે ને આ રીતે કે જ્ઞાન જ મોક્ષનો હેતુ છે, કારણ કે તેના એટલે કે જ્ઞાનના અભાવમાં પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્ભાવ હોવા છતાં અંતરંગમાં એવા કાર્યોનો સદ્ભાવ જે કહ્યું ને એનો અર્થ અહીંયા ગુરુદેવ કરે છે કે એવું અંતરંગમાં એમને માટે જે લેવામાં આવ્યું એનું કારણ શું છે તો કે એવો શુભભાવ છે એ અપેક્ષાથી એ વાત લેવી છે. એટલે અહીંયા એ કહ્યું છે કે મતલબ કે શરીરની ક્રિયાઓ તો દૂર રહો, પણ અંદર જે શુભ રાગ જે વ્રત તપનો છે ને એ શુભ રાગની વ્રત તપ આદિની ક્રિયાઓ થાય તેનો સદ્ભાવ હોવા છતાં એ અજ્ઞાનીને મોક્ષનો અભાવ છે, એને મોક્ષ થતો નથી. એટલે એ અંતરંગ શબ્દ આ રીતે વપરાયો છે. આગળ પણ કહે છે પાના નંબર 97 ઉપર નીચે કે આ વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિના શુભ ભાવને અજ્ઞાન ભાવ કયો છે. જુઓ, આ બધા ભાવને અજ્ઞાન ભાવ કયો, શુભ ભાવને અજ્ઞાન ભાવ કયો. શુભ ભાવને અજ્ઞાન ભાવ કેમ કયો હશે કે આત્માના કોઈ ગુણને કારણે આ બધા શુભ ભાવ થતા નથી. ભગવાન આત્માનો જે જ્ઞાન ગુણ છે એને કારણે જે પરિણમનને લીધે થઈને જે જ્ઞાન ભાવ છે એ તો પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવાવાળો ભાવ છે, એ તો જુદો છે, આ શુભ ભાવથી જુદો છે. આ વ્રત, નિયમ, શીલ, તપ એના વિકલ્પો એ શુભ ભાવ એની સાથે રહ્યો છે એ ભાવ કંઈ જ્ઞાન ભાવ નથી, એ તો અજ્ઞાન ભાવ છે. એ તો પરનું લક્ષ કરતા થતો ભાવ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ વાત તને અઘરી લાગશે, કેમ કે અત્યારે કેટલાક લોકો વ્રત, તપ વગેરેને મોક્ષનું કારણ કહે છે, મોક્ષનું કારણ માને છે, અને એ કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે એવી એમની ઊંધી માન્યતા છે. પણ પ્રભુ તારી એ માન્યતા વિતરાગ માર્ગથી વિરુદ્ધ છે. વિતરાગ માર્ગ એવો નથી. એ વ્રત આદિના વિકલ્પમાં શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો અભાવ છે, અને એવા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો અભાવ હોય, ચૈતન્ય સ્વભાવનો, શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો અભાવ હોય તો પછી એનાથી ચૈતન્ય રૂપ જ્ઞાન ભાવ, વિતરાગ ભાવ કેવી રીતે પ્રગટ થાય? એટલે કે ન જ થાય. ચિત્ત ઘન સ્વરૂપ પ્રભુ આત્માના સ્વસંવેદન રહિત જે કાંઈ વ્રત આદિનું વેદન છે તે બધું રાગનું વેદન છે, અને એ બધો અજ્ઞાન ભાવ છે. ભગવાન આત્માના સંવેદન સિવાયનો જે કંઈ બીજો બધો ભાવ છે અને બીજું જે કંઈ વેદન છે એ બધું રાગનું વેદન છે, અને એ અજ્ઞાન ભાવ છે. એટલે આવા વ્રત, તપ ઇત્યાદિ જે છે એને અહીંયા અજ્ઞાન ભાવ કયો. એ શુભ ભાવને અજ્ઞાન ભાવ કયો. શુભ ભાવ એટલે અશુભ ભાવ પણ આવી ગયો, એમાં અશુભ ભાવની તો વાત જ નથી. સ્વસંવેદન સિવાયનો જે ભાવ છે એ બધો અજ્ઞાન ભાવ છે. તો પ્રશ્ન કર્યો કે તો 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ તો કયો છે? 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ તો કયો છે? થોડોક શાસ્ત્રનો અભ્યાસ હોય ને, ક્યાંક કોઈક લીટી વાંચી લીધી હોય ને એટલે આવા પ્રશ્ન થાય. પૂરું વાંચે નહીં, સમજે નહીં, એટલે ગુરુદેવે સમજાવે છે
કે ભાઈ જો 12મા ગુણસ્થાન સુધી જે અજ્ઞાન ભાવ કયો છે એ વાત જુદી છે, એ જ્ઞાનીની વાત છે, અને એ અજ્ઞાન ભાવ કઈ અપેક્ષાથી કયો છે તો કે પૂર્ણ જ્ઞાન નથી, એટલે ત્યાં તો જ્ઞાનની ઓછપ છે, એટલે કે અપૂર્ણ જ્ઞાન છે, કેવળ જ્ઞાનની અપેક્ષાએ વાત કરી છે. જ્ઞાનની પૂર્ણતા ક્યારે થાય? કેવળ જ્ઞાન પ્રકટ થાય ત્યારે. એટલે જ્ઞાનની પરિપૂર્ણતા થઈ નથી એ અપેક્ષાએ અજ્ઞાન ભાવ 12મા ગુણસ્થાન સુધી કયો છે, અને 13મે ગુણસ્થાને એ પૂર્ણ જ્ઞાન ભાવ છે. એટલે એટલો ઉઘાડ ઓછો છે એમ કહેવાનો આશય છે. પણ એને જ્ઞાન તો છે, 4થા ગુણસ્થાને એ આવ્યો ત્યારથી એને જ્ઞાન તો છે જ, અને ઉત્તરો ઉત્તર જેમ એ શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે, ગુણસ્થાન આગળ વધતો જાય છે, એમ એને જ્ઞાનનો ઉઘાડ પણ વધતો જાય છે, એની શાંતિ પણ વધતી જાય છે, આનંદ અને સુખ પણ એના વધતા જાય છે. એવો એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને અનુભવનારો છે, એટલે કે એ અજ્ઞાની નથી, પણ એ અજ્ઞાન ભાવ 12મા ગુણસ્થાન સુધી જે કયો છે તો એ તો કેવળ જ્ઞાનની અપેક્ષાએ કયો છે, કે જે જ્ઞાનની પૂર્ણતા પરિપૂર્ણતા જે 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન થાય ત્યારે થાય છે, એની અપેક્ષાએ કયો છે. ત્યાં એમ વાત નથી કે સમ્યક જ્ઞાન નથી, એ વાત નથી ત્યાં. અહીંયા તો આપણે વાત બીજી કરી રહ્યા છીએ. અહીંયા જે અજ્ઞાનીની વાત ચાલે છે એમાં તો વ્રત તપ આદિ શુભરાગમાં ચૈતન્યના જાણપણાનો સ્વભાવનો અંશ નથી. આ વ્રત તપની અંદર એ ચેતનને જાણવારૂપ જ્ઞાનનો અંશ નથી, એવો સ્વભાવ એની અંદર શુભ ભાવમાં શુભ કર્મમાં નથી, માટે તેને અજ્ઞાન ભાવ કયો છે. અને એની રુચિમાં એકલો રાગ જ છે, એકલો રાગ જ ભાષ્યો છે, અને ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપની જેને દ્રષ્ટિ જ નથી, એ પહેલા ગુણસ્થાનવાળા એ અજ્ઞાનીની અહીંયા આ વાત છે. એ માત્ર વ્રત આદિમાં રચોપચો રહે છે કે જે મોક્ષનું કારણ નથી, છતાં એવી માન્યતા કરે છે, એને કહે છે કે ભાઈ એ વ્રત આદિનો શુભરાગ બધો અજ્ઞાન ભાવ છે, એને આ કહેવામાં આવે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે શુક્રવાર છે, ભક્તિ પણ કરવાની છે, પણ વાત બહુ મહત્ત્વની હતી એટલે આપણે વધારે સમય લીધો છે. પ્રભુ, હવે કોન્વર્સેશન મોડમાં આપણે આવી ગયા છીએ, એટલે કૃપા કરી અને *6 દબાવીને આપના માઇક્રોફોન મ્યુટ રાખજો. ભક્તિ દરમિયાન તમે એ ભક્તિ સાથે ગાવી હોય તો ગાઈ શકો છો, એનો વાંધો નથી, પણ બીજા અવાજ ન થાય એટલું ધ્યાન રાખજો. તો કલ્પનાબેન ભક્તિ કરાવશે.